હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો નાસ્તો કરવા માટે આપણે બેસી ગયા છીએ અને એટલી મસ્ત લાઇટિંગ આવે છે ને મારું ફેસ જેવો ચમચમાક મારે છે. ચમચમાક જ કહેવાય ને નીરો, ચટપટાક મારે છે, એકદમ શાઇનિંગ મારે છે મારું ફેસ. એટલે મને એમ થાય છે હું વ્લોગ લીધા જ રાખું અહીંયા, કારણ કે મારું ફેસ બહુ સરસ લાગે. તો નાસ્તામાં આપણે જો ખાખરો અડધો લીધો છે અને નીરવે લીધી છે ભાખરી. ભાખરી જો અમારા ઘરે કોઈક વાર બને ને ત્યારે ખાઈ, પણ મને છે ને ભાખરી ખાવાનું પછી મજા નથી આવતી, એટલે આપણે ભાખરી ખાવ બંધ કરી દીધી. કોક વાર બહુ ભાગ્યે જ ખાઈ, બાકી જો ખાખરા ખાઈશ. નીરવ, મને જે ખાખરા ભાવે છે ને એ લેવા જવા છે આપણે. કેટલા દિવસથી વાતો કરીશ પણ લેવા નથી જતા, કારણ કે આ ખાખરા સ્વાદમાં છે ને ઠીક છે. તો તમારા બધા માટે એક ગુડ ન્યૂઝ છે. આપણે ઘણા દિવસથી કહેતા હતા કે એક ફેમિલી ટ્રીપ પ્લાન કરીએ છીએ, તો ફાઇનલી એક પ્લાન કરી છે, નાની એવી, કારણ કે પપ્પા કહે છે બહુ મોટી નથી વાળી, એટલે નાની એવી કરીએ છીએ. અને ક્યાં જવાના છે એ સસ્પેન્સ છે, નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડશે. આજે તૈયારી કરવાની છે મમ્મી, ફાઇનલી ફેમિલી ટ્રીપ. ક્યાં જવાના એ સસ્પેન્સ છે, પણ અમારે મોટી ટ્રીપ કરવી હતી, પણ પપ્પા કે ભાઈ નાની કરો, મોટામાં મેળ નહીં આવે, એટલે અમે થોડીક એવી મોટી કરીશ, બહુ મોટી નથી કરી, પણ તમને લોકો મજા આવે. આજનો દિવસ આખો હેક્ટિક રહેવાનો છે, કારણ કે એક દિવસમાં બધું ટ્રીપનું પ્લાનિંગ કરવાનું છે, બધું બુકિંગ કરાવવાનું છે. સવાર પહેલા ઉઠીને સૌથી પહેલા તો મેં હોટલનું બુકિંગ કરાવી નાખ્યું. નકર જનરલી હું જાડું ગમે ટ્રીપમાં નીકળતા હોય ને તો હોટલનું બુકિંગનું એટલું બહુ હોય નહીં, કારણ કે ત્યાં જઈને બી કરાવી લઈએ અને રસ્તામાં કરી લઈએ. પણ આ વખતે પેરેન્ટ્સ હારે છે, એટલે કઈ મોડું થાય એની કરતા બધું પ્રી પ્લાનિંગ થોડું કરી નાખીએ. નકર બધાને લઈને મારે ગાડીમાં ફરવું પડે કે ભાઈ અહીંયા હોટલ જાવ, અહીંયા જાવ, એટલે થોડુંક પ્રી પ્લાન હોટલનું પતાવી દીધું છે. અને કપડાનું ને બધું જોવાનું છે, કામ પતાવવાનું છે. એક દિવસ છે, આવતીકાલ તો ટ્રીપ ચાલુ થઈ જાય છે. કાંઈ નહીં, ફટાફટ બધું પતાવી દઈએ. તો આજે જો જમવામાં છે સરગવાનું શાક અને રોટલી, અને કાલે રાતે ઢોસા બનાવ્યા હતા, તો એનું થોડુંક ખીરું પડ્યું હતું, એટલે જેટલું ખીરું પડ્યું હતું ને એટલું જ આપણે કરી નાખ્યું છે પતલું એને. અને બાકી છે ને રવા મેંદાનું આપણે પતલું કર્યું છે, કારણ કે એટલા ઢોસા એ નહીં થાય, એટલે રવા મેંદા નહીં, આપણે થોડાક 2-3 ઢોસા કરશું, એટલે એ બે જો લોટ દોવાઈ ગયા છે. અને આપણે પહેલા રોટલી કરશું ને પછી ઢોસા માંડશું, કારણ કે એકવાર છે ને બે હારે કર્યા હતા ને ઢોકળા રોટલી કરી હતી ને, જો હજી એનો નિશાન આટલો મોટો થઈ ગયો, જુઓ એકદમ કાળો થઈ ગયો છે, અડી ગઈ હતી મને છે ને તપેલું ગરમા ગરમ. એટલે કીધું પેલા આપણે રોટલી વેલી કરીને મૂકી દેવું, પછી ઢોસા માંડશું કરવાના. તો નીરવે છે ને મમ્મીના મોબાઈલ હાટું ઓનલાઈન કવર મગાવ્યું હતું, કાલ રાતે જ મગાવ્યું હતું, ને આજે આપણે આવી ગયું છે. તો ખોલીને જોઈ કેવું આવ્યું છે. મમ્મીને છે ને આમ લાઈક ડબલ સાઈડ આવે ને આમ ફ્લિપ ફ્લોપ વાળું એવું મગાવ્યું હતું, એટલે જો ઓનલાઈન જ નીરવે મગાવી લીધું. તો જો નીરવે બ્લેક કલરનું આ રીતનું કવર મગાવ્યું હતું, આવી રીતે ખુલે ને એવી રીતે. મમ્મીને આવું જોતું તો મમ્મી કે મારી છે ને સ્કિન બહુ ઘસાઈ જાય, કારણ કે હું ફોનનું એટલું બધું ધ્યાન ન રાખું, એટલે કે મને આવું મગાવી દેજો. એટલે જો મગાવી લીધું. તો જો કવરમાં મમ્મીનો ફોન મેં લગાડી દીધો છે, એટલે આવી રીતનું કવર થઈ ગયું છે. અહીંયા મને લાગે કંઈક વસ્તુ મૂકવા માટે આવતી છે. જો મેં આવી રીતનું કવર છે ને ક્યારેય યુઝ નથી કર્યું, હું ખાલી પાછળ જે આવે ને એ જ કવર યુઝ કરું છું. અને મમ્મી છે ને નવા ડ્રેસ અત્યારે ટ્રાય કરે છે, આપણે બતાવશું નહીં, કારણ કે ડ્રેસ સરપ્રાઈઝ છે ને એટલે. તો મમ્મી ડ્રેસ ટ્રાય કરે છે, એમાંથી 2 ડ્રેસ એમ થઈ ગયા છે ને એક ડ્રેસ નથી થયો, એકદમ ફિટ થયો છે. મમ્મી અત્યારે જ જો પહેરીને બતાવે છે. મમ્મી પતલા તો થઈ ગયા છે, પણ ખબર નહીં કેમ આ ડ્રેસ મને લાગે ચડી ગયો હોય છે. કોટન નો હોય ને તો અમુક વસ્તુ ચડી જાય ધોઈને. મારે આ કુર્તીમાં જેવું થયું છે. હજી મેં એકવાર પહેરી છે, બીજી વાર પહેર્યું છે. ફિટ તો નથી થતી, પણ પહેલી વાર પહેરી ત્યારે ખુલતી થતી હતી, અને અત્યારે એકદમ માપની થઈ ગઈ, એટલે મને લાગે ધોયું ને તો થોડુંક કાપડ ચડી ગયું છે. તો આપણી રોટલી છે ને એ થઈ ગઈ છે, અને જો આપણે 2 લોઢી માંડી દીધી છે. આ લોઢી આપણે છે ને લાઈક ચોખાનો લોટો જે તૈયાર કર્યું છે ને એના કરી છે, સાદી લોઢીમાં આપણે છે ને રવા મેંદાના કરી છે. જોકે મેં તો ચપટીક જ નાખી છે, વધારે રવો જ આપણે નાખ્યો છે. જો ભાઈ ઘણા દિવસ પછી આપણું પાછું મસાજ થાય છે, અને આ માણસ ખાસ ટાઈમ બહુ ચેક કરે, કેટલા વાગ્યા ની પ્રમાણે ને હજી સ્ટાર્ટ એને કરી દીધું ઓલરેડી, અને 5 મિનિટ થાય ને કે બસ ટાઈમ અપ. એમાં એવું છે કે હું અડધી પોણી કલાક કરું તો નીરવ એમ કે 5-10 મિનિટ જ કર્યું છે. મેં અત્યારે પૂછ્યું નીરવ કેટલો ટાઈમ થયો, અત્યારે વાગ્યા હતા 2:50 કે 3:10 થાય, એટલે એને કેટલો મેસેજ વધારે કરાવો છે. એટલે મેં અત્યારે મેસેજ એને છોડી દીધો છે કે મસાજ સ્ટાર્ટ, આપણે જોઈએ કેટલી મિનિટ કરી છે ની. કાંઈ વાંધો બીજું હું એને જેટલું અડધું પોણો કલાક 2 કલાક ખાવે એટલું કર્યા રાખે. નીરવને આપણે ન કહીએ તો મને લાગે એ તો આખો દિવસ નાખી રાત ને મને લાગે મસાજ જ કરાવે રાખે માથાનો. એવું નહીં, મને સેચ જ ક્યારેક માથાનું હોય ને આમ તો હું કરાવી દઉં, એવું કઈ છે નહીં. આજે સવાર ભૂલાઈ ગયું એટલે કીધું કરી દે અત્યારે. કા એટલે એવું હતું તને માથું દુખતું તો તાર ખાલી એમને લુખું જા મસાજ કરાવો તો માથા. લુખું મસાજ? એવું કેવું મસાજ? લુખું તેલ નાખીને મસાજ. લુખા માણસો મસાજ કરે એટલે લુખું મસાજ કરે. લુખા માણસોને મસાજ થાય છે. તો આપણે છે ને નાસ્તો લેવા જાવો છે, કારણ કે આપણે કાલ ફરવા જઈએ છીએ બધા, એટલે. પણ અત્યારે રાતનો પેલા પ્રોગ્રામ છે આપણે વઘારેલી ખીચડી, કારણ કે નીરવ અત્યારે છે ને એના બીએડ સેટ કરાવવા માટે ગયો છે, તો આવે ને ત્યાં સુધીમાં આપણે ખીચડી વઘારેલી આજ કરવાની છે. મમ્મી એકદમ સાદું કરી, એટલે જો ખીચડી વઘારવા માટે આપણે બધું વેજીટેબલ લઈ લીધું છે. વેજીટેબલ
વેજીટેબલમાં જો આપણે કોબી નાખશું, પછી ગાજર નાખશું, બટેકું, ટમેટું અને મરચી, આટલી વસ્તુ લીધી છે. અને સિંગદાણા અને વટાણા હોતાનાની અંદર થોડાક નાખશું આપણે. તો અત્યારે હું બહાર દાઢી કરીને આવ્યો અને મેં મમ્મીને બધાને પૂછ્યું ભાઈ કેવું છે. મમ્મી કે આ વખતે તે વાળ મસ્ત કરાવ્યા, ઝીણા. મેં તો વાળ મેં કપાવ્યા જ નથી, ખાલી દાઢી જ કરાવી છે. પણ વાળ કપાવ્યા જ નથી. હા તો વાંધો નહીં. હું બનાવો છું ભાઈ અહીંયા વઘારેલી ખીચડી. ઓકે, આજ તો સાદું, કારણ કે કાલથી ટ્રીપ ચાલુ થાય એટલે કાલથી પછી ખાવાનું જ છે બધું બહારનું. કા એટલે આજે સાદી ખીચડી બનાવીશ. મમ્મી કે કાંદા બંદા કઈ ન નાખતી. આમે હું સાદી ખીચડી વઘારું કે ભાત વઘારું તો કાંદા બહુ ઓછા નાખું, કારણ કે મને થોડાક ઓછા ભાવે એટલે. એટલે જો આપણે કાંદા વગરના મસ્ત વઘાર્યા છે ખીચડી. વઘાયરા છે ખીચડી? વઘાર ભાત બોલવા નથી, પણ ખીચડી. હમણાં કેવું થાય છે, મારે જે બોલવું હોય ને શબ્દ જ બહાર નથી નીકળતા, હું બધું ભૂલી જવા માંડી છું. નીરવ કે તું હું બોલશો તને ખબર છે, પણ મનમાં યાદ જ નથી આવતું મારે હું બોલવું છે. તો આજે જો જમવામાં છે વઘારેલી ખીચડી, પાપડ છે. પછી અત્યારે નાસ્તો લેવા ગયા હતા ને, તો જે આ મુંબઈનો હલવો આવે ને એ મેં જોયો ને તો મને ખાવાની બહુ ઈચ્છા થઈ, તો આપણે જો એ લઈ આવ્યા છીએ. થોડો કમથો જ લીધો. જો કેરી છે, પછી કોબીનું સલાડ છે, છાશ છે. અને જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાસ્તો નહીં, જમવા માટે બેસી ગયા છે. હાલો બધા જમવા, ખીચડી ખાવા હાલો. આજે મમ્મી તમને રોજ કરતા વધારે એક્સાઇટેડ જોવા પડશે, કારણ કે પેકિંગ ને એવું બધું હાલે છે ને, કાલથી ટ્રીપ ચાલુ થવાની છે. મમ્મી આજે આખો દિવસ પણ પેકિંગ જ કર્યું છે ને, કારણ કે મમ્મી તો મને લાગે મુખવાસ એટલી લે, પછી બધી જાતની દવા લે. એટલે હવે મને ખબર પડી નીરવ છે ને મમ્મી જેવો થયો છે. નીરવ ને બહુ પેકિંગમાં વાર લાગે, મમ્મી ને બહુ વાર લાગે. અને મેં તો હજી શરૂઆત નથી કરી. જો 9 વાગે ગયા છે ને, હમણાં અડધી કલાકમાં તો પૂરું. 2-3 દિવસ ની હોય ને એટલે વાર ન લાગે. આમ નવા કપડા ને એવું લેવાનું હોય તો થોડી ઘણી વાર લાગે. તો આપણે પેકિંગ ની શરૂઆત કરતા વેત જ આપણું પેકિંગ પતી ગયું છે, કારણ કે એટલું બધું કઈ નાખવાનું નહોતું. કપડા નાખી દીધા, જો કે માઇન્ડમાં વિચારેલા જ હતા કે આ કપડા આપણે નાખવાના છે, એટલે એ નાખી દીધા. મને છે ને બુટ્ટી નથી પહેરતી તો એટલું બધું કઈ યાદ ન આવે, પણ આપણે થાઈલેન્ડ ગયા હતા ને તો ત્યાંથી છે ને 4 ઇયરિંગ્સ લીધી હતી. તો મેં તો આપણે લઈ જઈએ. તો જો આ 2 ઇયરિંગ્સ છે ને, જો તમને દેખાતી હોય તો આમ તો ઓલમોસ્ટ સેમ જેવી છે, થોડીક અલગ અલગ છે. તો મેં કીધું આપણે આ પહેરવા માટે લઈ જઈએ. જો પહેરવી હશે તો પહેરશું, પણ મેં કીધું નાખી તો દઈ. અને હમણાં એવું છે કે કારણ કે હમણાં વાસ્તામાં ગયા હતા એને પેલા ફરવા ગયા હતા, એટલે હવે છે ને મેકઅપ નું પાઉચ ઓલમોસ્ટ તૈયાર જ રાખું છું. એટલે એ મેકઅપ નું પાઉચ ડાયરેક્ટ જ નાખી દેવાનું રહે, એટલે એમાં છે ને ટાઈમ વધારે ન બગડે. આમ તો ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ એવી હતી જે તૈયાર હતી, ખાલી આપણે નાખવાની જ હતી. ચંપલે વિચારવાનું તો હમણાં નવા લીધા છે ને, તો આપણે ઈ જ ઠપકારવાના છે બધી. પછી બીજી ત્રીજી ટ્રીપમાં જાઉં ને ત્યારે ચેન્જ કરશું. બાકી અત્યારે તમે નવા ક્રીમ કલર ના લીધા છે ને, મને એટલા ચંપલ ગમે છે કે ગમે ત્યાં જાઉં ત્યાં ઈ જ ચંપલ પહેરું. જો ભાઈ આપણું મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે. આપણા બધા સાધનો આવી ગયા છે અને મારા જાડુના બધા કપડા આવી ગયા છે. જો કે એવડી મોટી ટ્રીપ છે નહીં, એટલે એટલું બધું કઈ પેકિંગ હતું નહીં. કપડા બધા ખબર જ કયા નાખવા, એટલે 2 પેકિંગ કરી નાખ્યું છે. અડધી પોણી કલાક, તો મેક્સિમમ 1 કલાકમાં થઈ ગયું. વાગી ગયા છે 11:15 અને ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું છે. બસ હવે અત્યારે સુઈ જવાનું છે ને કાલ સવારે નીકળવાનું છે. જો કે સુતા ઓલમોસ્ટ 12 તો થઈ જ જાય. અને હમણાં મને એક અલગ જ ટેવ છે કે રાતે નકર હું મોબાઈલ ઘુમાડતો હોય, યા તો કોઈ મૂવી યા તો કોઈ સિરીઝ કે કાંઈ બી જોતો હોય જોવાનું. પણ હમણાં કોને ખબર, હું બધું જોવાનું અવોઇડ કરું છું, સુવાનું પસંદ કરું છું. અને ટ્રીપ હોય ને તો એવું ટ્રાય કરું છું કે કાંઈ વસ્તુ જોઉં નહીં. લાસ્ટ ટાઈમ થાઈલેન્ડમાં હું એક કોરિયન ડ્રામા જોતો હતો, તો એમાં જ પડ્યો હતો. એટલે હવે કોઈ બી ટ્રીપ ચાલુ થાય ત્યારે કોરિયન ડ્રામા કે કોઈ સિરીઝ કે એવું કાંઈ જોવાનું થતું નથી. તમે લોકો બધા કોમેન્ટમાં ગેસ કરો કે અમે ફેમિલી સાથે ક્યાં જવાના છે, કયું લોકેશન હશે. કોઈ હિન્ટ આપતો નથી, તમારી રીતે પસંદ કરી દો. પણ નાની ટ્રીપ છે, એવડી બહુ મોટી નથી, 8-10 દિવસ વાળી. તો કાંઈ નહીં, કોમેન્ટમાં ગેસ કરો, લગભગ બધાને ખબર પડી જ જાય. સાચું જ તમે ગેસ કરશો. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો, તમને ખબર છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. આવતીકાલથી તમને વ્લોગ જોવાની મજા આવશે. તમે ઘણા દિવસથી કહેતા હતા ફેમિલી સાથે ટ્રીપ મારો, ફાઇનલી બધા એગ્રી થઈ ગયા છે. કાલથી ટ્રીપના વ્લોગ ચાલુ. બાય બાય, ગુડ નાઇટ.